એમાંય કુટુંબ ભાવનાનો પ્રેમ. દાખલા તરીકે રામાયણ આખો ગ્રંથ તમે વાંચો તો ભાઈ ભાઈને કેવો પ્રેમ હોવો જોઈએ, પિતા પુત્રને કેવો પ્રેમ હોવો જોઈએ, મા દીકરાનો પ્રેમ કેવો હોવો જોઈએ, મિત્ર મિત્રનો અને ગુરુ શિષ્યનો પ્રેમ કેવો હોવો જોઈએ, એ બધું મને તમને રામાયણમાંથી મળે છે. કવિ લખે છે કે શ્રવણ પડ્યું જાવા ગયે મારો રામ ગયો વનવાસ રે, મારો પ્રાણ ગયો દશરથ રાજાએ પ્રાણ છોડ્યા એણે છોડી જીવાની ઘાસ, બનુ પિતા તો બનુ એવો હતો રાજા રામ, બનુ પિતા તો બનુ એવો હતો રાજા રામ. શ્રવણ પડ્યું જવા કે એવું મારો રામ ગયો વનવાસ. પછી દશરથ રાજાએ પ્રાણ છોડ્યા એણે છોડી જીવાની આશ, બનુ પિતા તો બનુ એવો હતો રાજા રામને જેવો. બાપનો પ્રેમ કેવો હોય, પુત્રનો પ્રેમ કેવો હોય, પણ આપણે જે વાત કરવી છે એ પ્રેમ નિસ્વાર્થ પ્રેમ. અને નિસ્વાર્થ પ્રેમ દુનિયામાં જો કોઈ હોય તો એ ભાઈનો બહેનનો પ્રેમ છે, બાપ અને દીકરીનો પ્રેમ છે. બાકી બધાય પ્રેમમાં ઊંડે ઊંડે ક્યાંક સ્વાર્થ પીડ્યો છે. સંપૂર્ણ નિસ્વાર્થ પ્રેમ જો જવો હોય તો ભાઈનો ને બહેનનો છે. તમે જુઓ, આપણે ત્યાં કુટુંબ ભાવનાની ઘણી વાતો છે. કુટુંબમાં સંપ હોવો જોઈએ ને. સંપ હોય ત્યાં જ સમજી લેજો શાંતિ હોય, શાંતિ હોય ત્યાં જ સંપ હોય. બે પર્યાય છે. હનુમાનજી મહારાજ લંકા સળગાવી શકે. એક મહાપુરુષે મને વાત કરી હતી, મને કે ભીખુદાનભાઈ, હનુમાનજીનું આખું કુટુંબ ભેળું થાય તો અયોધ્યા ન સળગી શકે, કારણ કે જ્યાં ત્યાગ છે ત્યાં આગ લાગે જ નહીં. અને જ્યાં સ્વાર્થનું ભેરું કર્યું હોય કોકનું લૂંટી લૂંટીને, ત્યાં પોતાને લગાડવાની હોય, બીજા કોઈ ન લગાડે. હનુમાનજી લંકા નથી હળગાવી, લંકા વાળાએ હળગાવી છે. હનુમાનજી કીધું કે ભાઈ પૂછડું મારું છે, બાકી તો ગાભા ઘાસલેટ બધું એનું જ છે. બાંધા એણે, રેડ્યા એણે, દિવાળીઓ એણે મૂકી. મેં તો મારા સ્વભાવ પ્રમાણે એક મકાનથી બીજે મકાન ઠેકડા માર્યા સિવાય કાંઈ કર્યું જ નથી. બહુ સાચી વાત છે મિત્રો. કોઈ બે ભાઈઓ હોય એને તમારે ઝઘડો કરાવવો હોય તો કેવી રીતે કરાવી શકો? ઓલો એમ કે ભાઈ આ મકાન મારું છે ને ઓલો એમ કે આ મકાન મારું છે, ત્યાં તમે એને ઝઘડો કરાવી શકો. પણ ઓલો એમ કે ભાઈ આ મારે મકાન નથી જોતું, ઓલો કે મારે નથી જોતું, ત્યાં તમે ઝઘડો કેવી રીતે કરાવી શકો? જ્યાં સમર્પણ છે, જ્યાં ત્યાગ છે, જ્યાં પ્રેમ છે, ત્યાં કંકાસ ન હોઈ શકે, ત્યાં ક્લેશ ન હોઈ શકે. એટલે આપણે ત્યાં લોકગીતોમાં આપણે ત્યાં ગામના ચોકમાં બહેનો ગાતી, દીકરીઓ ગાતી સાતમ આઠમના તહેવારમાં કે જાડવે જાડવે માળા નાગિયા રે, જાડવે જાડવે માળા નાગિયા રે, પ્રભુજી લખજો સસરા વિનાનું શું સાસરું રે, પ્રભુજી સાસુ વિના શું હે તુમો, મન ખો ભરી ભરી નહીં મળે રે, મન ખો ભરી ભરી નહીં મળે રે.
પ્રભુજી જેઠ વિનાના ઘૂંઘટા રે, પ્રભુજી જેઠ વિનાના ઘૂંઘટા રે, પ્રભુજી જેઠાણી વિનાના હે તિરંગો મન કો ફરી ફરી નહીં મળે રે, મન કો ફરી ફરી નહીં મળે રે. જાળવે જાળવે માળા નાખી પ્રભુજી લખજો લાંબા લેખ, આ મોંઘો મનખો ફરી ફરી નહીં મળે. હે અખિલ બ્રહ્માંડના માલિક, કુટુંબમાં એક સસરો દેજે, એક સાસુ દેજે, જાજરમાન સસરો જેનાથી આખું કુટુંબ રૂડું લાગે. ગામના પાદરમાં જેમ ઘેઘુર વડલો હોય અને ગામ રૂડું લાગે, એમ કુટુંબમાં એક એવો સસરો દેજે, કુટુંબ ભર્યું લાગે. એક સાસુ દેજે, એક જેઠ દેજે, જેઠાણી વિના ના શું વાદ, કામનો વાદ હો, બીજો વાદ નહીં. મારી જેઠાણી આ કામ કર્યું તો આ હું કરી નાખીશ, એને 2 કામ કર્યા તો હું 4 કરી નાખ, ઈ વાદની વાત છે. આજ કુટુંબ ભાવના બગડી ગઈ એવો અમારો કોઈ દાવો નથી, પણ વિખાઈ ગઈ એમ તો કહી શકાય. એમ મને એક જણે કીધું તું ભીખુદાનભાઈ એક મારું કામ કરજો ને, એટલે મેં કીધું ભાઈ તમે કયો ને. શું કે દીકરીની સગાઈ કરવી છે ને કોઈ સારું કુટુંબ હોય તો ધ્યાનમાં રાખજો. મેં કીધું જરૂર એવું કોઈ સજ્જન કુટુંબ હશે, ખાનદાન કુટુંબ હશે તો હું તમને જરૂર વાત કરીશ, પણ મને કંઈક બીજું ધ્યાનમાં રાખજો. મેં શું? મને કે આડું આવે એવું કોઈ ન હોવું જોઈએ. એટલે ભાઈ મેં કીધું મૃત્યુ ગોતી એનો હગાવાલા તો હોય ને. મને કે ના ના આપણે તો સ્વતંત્ર હોવું જોઈએ. તો મેં કીધું અનાથ આશ્રમનો ગોતી લ્યો, ન્યા ન હોય કોઈ આડું આવે એવું. એમ બાકી તો સાસુ સસરા જેઠ જેઠાણી આપણે ત્યાં આપણી સંસ્કૃતિમાં શરૂઆતમાં દીકરીઓ માગણી કરી છે. એવી જે બેન અને ભાઈનો પ્રેમ, પ્રેમ તો આપણે પરમાત્માનું રૂપ કહીએ છીએ, શાસ્ત્રોમાં આપણે એમ કીધું છે. પણ આપણે આજ જે વાત કરવી છે, વાત બેનનું મામેરું. તમે જોજો આપણી બેન દીકરી હોય ને એના 2 પ્રસંગો આપણે હાંચવી લઈને તો ને જીવનમાં કોઈ દી વાંધો ન આવે. એક માંડવાના જવતલ અને બીજું મામેરું. મામેરા ટાણે તમે તૂટેલી પછેડી લઈને ફૂગી જાવ ને મિત્રો, તો એ દીકરી આબરૂ ન જવા દે. ઘરમાંથી 25 રૂપિયા મૂકી દે કે અમારો બાપ લેવો છે, પણ જાવું જોઈએ, હાચવવું જોઈએ. એ બેનના મામેરા ભાઈ પૂરે એ તો આપણા સમાજ જીવનની વ્યવસ્થા છે. પણ કુટુંબનો પ્રેમ હોય, ગામનો પ્રેમ હોય, પ્રદેશનો પ્રેમ હોય, દેશનો પ્રેમ હોય. મારા દેશની આ દીકરી છે, મારા પ્રદેશની આ દીકરી છે, આ દીકરી મારા ગામની છે. પોતાની બેન પોતાની દીકરી ઉપર તો પ્રેમ હોય, સહજ છે. પણ મારા ગામની દીકરી છે એટલે મારી બેન કહેવાય. આ તો મારા પ્રદેશની દીકરી છે એટલે મારી બેન કહેવાય. આ મારા દેશની દીકરી છે એટલે મારી બેન કહેવાય. એવી ઘટના મેઘાણીભાઈ ગામડે ગામડેથી ગોતી ગોતી, નેહડે નેહડેથી ગોતી ગોતી અને જગતના ચોકમાં આપી. અને મેઘાણીભાઈ એમ કીધું, હાથ માળની હવેલીમાં રહેનારા ચમરબંધીઓ, આ ખોરડામાં નજર કરો, તમને ખબર પડે કેટલી ખાનદાની પડી છે. એવી એક બેનના મામેરાની વાત, સૌરાષ્ટ્રની બહુ જાણીતી વાત, લોક જીભે ચડેલી વાત. પ્રવાસ પાટણ, આપણું સોમનાથ પાટણ કહેવાય. ત્યાંનો એક વણકર હરિજન વેજા વેણવાનું કામ કરે, પુરુષાર્થ કરી અને જીવવું, એ આપણે ત્યાં મુદ્રા લેખ હતો. માણસ એમ કહે ને કે પુરુષાર્થથી જીવવું જોઈએ. ઉત્તમ આત્મના ખ્યાતો પિતૃ ખ્યાતો તો મધ્યમઃ. આજ મને તમને જો કાંઈ નડતું હોય ને તો આળસ નડે છે. કોક દે ને ખાવું, કોક આપે ને લેવું, એ વ્રતિએ મને તમને ખોખલા કરી નાખ્યા છે. સમય બગડે એને પહોંચી હગાય. મિત્રો લખી લેજો, સમય બગડે તો એને પહોંચાય, પણ વ્રતિ બગડે એને ન પહોંચાય.
આપણું મકાન પડી જાય તો કોઈક મદદ કરે, મકાન ચણાઈ જાય, પણ હજી એક બીજું મકાન ચડી દઈએ, ત્રીજું મકાન ચડી દઈએ, એ તો વ્રતિ બગડી ગઈ કહેવાય. જરૂરિયાતને પહોંચાય, પણ જેની મનોવૃત્તિ બગડી જાય એને ન પહોંચાય. આપણે ત્યાં માણસ પુરુષાર્થથી કામ કરતો હતો, મજૂરી કરતો હતો, ખુમારીથી કરતો હતો. વેજા વણવાનું કામ કરે, પ્રવાસ પાટણથી હાલી એ માણસ ઘેડ માધુપુર જાય છે. એ વખતે કઈ વટે માર્ગોમાં વાહન વ્યવહારની વ્યવસ્થા નહોતી. ગાડા જોડીને જાય, ઘોડા લઈને જાય, સગવડતા હોય તો માણસ હાંડિયા ઉપર ચડી અને જાય. આ તો પગપાળા હાલ્યો જાય છે, ધીરે ધીરે હાલ્યો જાય છે. રસ્તામાં ગીર ખોરાસા કરીને એક નાનકડું ગામ આવ્યું. ગામના પાદરમાં પોતાને તરસ લાગી એટલે પોતે પાણી પીવા જાય છે. ગામના પાદરમાં કૂવો, આપ સૌને ખબર છે આપણા ભૂતકાળમાં ગામના પાદરમાં કૂવો હોય ને એ કૂવે બધી બહેનો દીકરીઓ પાણી ભરવા જાય. પછી ત્યાં વાતો કરે, હક દખની વાતો કરે. કૂવો છે એ બહેનોનું એક પિયર ગણાય, સુખ દુઃખની નાત ન્યા થાય. હે કે ગામનો એ કૂવો, એ ગામનો રે કૂવો, બેનનો પિયર છે. સુખ દુઃખની કરે મીઠી વાત એના ગામનો, એ કૂવો એનો પિયર છે. સુખ દુઃખની વાત થાય ને, હેલને ઉટકતી હોય ને વાત કરતી હોય, એમાં આ વણકર પાણી પીવા જાય. બેન મને થોડું પાણી પાશો? હા ભાઈ લ્યો પાણી પાય. પાણીના તો માણા પરો બંધ્યો, આ તો કૂવો છે બાપ. એ વણકર ખોબો લઈ પાણી પીવા જાય છે. ગામની બેન દીકરી પાણી રેડે પેલા એને પૂછ્યું, ભાઈ ક્યાંથી આવો છો? અને એ માણસ એટલું બોલ્યો, પ્રભાસ પાટણથી આવું છું બેન. હા કેવા છો જ્ઞાતિ? વણકર છું. ઓ ક્યાં જાવું છે ભાઈ? ઘેડ માધુપુર જાવું છે બેન. વેજા વણવાનું કામ કરીએ છીએ એટલે વેજા વણવા માટે, વેપાર કરવા માટે, ઉઘરાણી લેવા માટે ત્યાં જઈએ અમે અવારનવાર. પગપાળા અહીંથી હાલી નીકળીએ છીએ. તરસ લાગી એટલે પાણી પીવા આવ્યો છું. ઉઘાડા પગ છે, તૂટલ લુગડા છે, ખંભે ખેડી છે. બાઈ પાણી ખોબામાં નાખે એ પહેલા એટલું બોલી, ભાઈ અમને તો એમ. હવે અમને તો એમ કહીને બાઈ બંધ થઈ ગઈ. એ બંધ થઈ ગઈ એટલે તરત જ વણકરે પૂછ્યું, કેમ બેન બંધ થઈ ગઈ? કે ના ના ભાઈ લ્યો લ્યો પાણી પી લ્યો, તમે તરસ્યા થયા છો, તમારે મોડું થતું હશે, અમારે પાણીનું મોડું થાય છે. તો કે નહીં બેન તમે કંઈક અડધું બોલીને અટકી ગયા. અરે ભાઈ તો અમારી બાયુની વાતું છે, એમાં તમને શું ખબર પડે? ના ના બેન એમાં કંઈક મરમ છે, એમાં કંઈક ચિંતા પડી છે, એમાં કંઈક તમે કહેવા માંગો છો. હવે મારે પાણી નથી પીવું, મને ખુલાસો કરો. અને એ વખતે ગીર ખોરાસાના પાદરમાં એ બેન એટલું બોલી હતી, ભાઈ પ્રવાસ પાટણના ઠાકોર એમના બેન રૂપાલીબા અમારા ગામમાં હાહરે છે. એના દીકરાના લગ્ન છે. લગ્ન ગીતના જકોર બોલે છે. કોઈ મામેરું લઈને ત્યાંથી આવ્યું નથી પ્રભાસ પાટણથી. રૂપાલીબા રાતે પાણી હવારના રોવે છે. તો અમને તો એમ કે તમે મામેરિયા થઈને આવ્યા હશો. અમને તો એમ ત્યાંથી બાઈ બંધ થઈ ગઈ તેને વાક્ય પૂરું કર્યું કે અમને તો એમ કે તમે મામેરું લઈને આવ્યા હશો. મિત્રો એ વખતનો એ વણકર ત્યાંથી હટી ગયો. બેન બસ પાણી પીવાઈ ગયું, મારી તરસ પૂરી થઈ ગઈ, હવે નથી પીવું. પણ ચગડોળે ચીતલું ચડ્યું, ઘુમરે પડી ગયો એ માણસ. ઝાડને છાંયે બેઠો બેઠો યાદ કરે છે, ઓહો
કહેવત છે કે ગામનું કૂતરું ક્યાંથી, તો હું તો માણસ છું. મારા ગામની દીકરી રૂપાલીબા, મારા દરબારની બેન, ઓહો, એ મારી બેન કહેવાય. ભાઈ બહેનનો પ્રેમ તો તમે જુઓ, આ ધરતીના માનવીઓનું સમર્પણ તો તમે જુઓ. મેઘાણી પણ લખે છે ને, ઝવેરચંદ મેઘાણીએ પણ કીધું છે કે મારે ઘેર આવજે બેની, નાની તારી ગૂંથવા વેણી. મારે ઘેર આવજે બેની, નાની તારી ગૂંથવા વેણી. સુગંધી કાઈ નો જાણું, વગડાનો રે ગોવાળ. ફૂલ સુગંધી હું કાઈ નો જાણું, વગડાનો રે ગોવાળ. સુગંધી કાઈ ન જાણું, હું તો વગડાનો ગોવાળ. પણ ફૂલ વિના મારી બેનડી, તારા શોભતા નહોતા વાળ. મારે ઘેરે આવજે બેની, નાની તારી ગૂંથવા. ઈ વણકર ને હરિજન ને ગીર ખોરાસાના પાદરમાં ઝવેરચંદ મેઘાણીનું ગીત મગજમાં ઘૂમવા માંડ્યો. મારે ઘેર આવજે બેની, નાની તારી ગૂંથવા. શું આ ગીતોમાં ભીનાશ પડી છે મિત્રો. વર્ષો પછી પણ આ ગીતો સાંભળવા એટલા જ ગમે. એનું કારણ એમાં વેદના છે, એમાં સમર્પણ છે. વિચાર કરો, હું મામેરું રાજનું કેમ પૂરું, હું તો ગરીબ માણસ કહેવાય. પણ યાદ આવ્યું, ઊભો થયો, ખંભે ખેહડી નાખી ગીર ખોરાસાના બજારમાં હાલતો થયો. ચોકમાં આવીને માણસે પૂછ્યું કે ભાઈ આમાં દરબારગઢ ક્યાં છે? કે એ આ સામે દેખાય ત્યાં માણસ ગયો. ડેલીએ ડાયરો બેઠો છે, બધા ડાયરાને રામ રામ કરીને ખેહડી પાથરીની માણસ બેઠો બેઠો વાત કરે છે. બાપા, ગીર ખોરાસાના દરબાર કોણ આમાં? આ સામે બેઠા ઈ. બાપુ જય માતાજી. જય માતાજી. ભાઈ ક્યાંથી આવ્યો? પ્રભાસ પાટણથી આવું છું. હા, શું આવ્યો છું? બાપુ એક કામે આવ્યો છું. અમારા પ્રભાસ પાટણમાં એક કલોયું મરણ થઈ ગયું છે. અમારા બાપુથી નીકળાય એમ નથી, અમારા ઠાકોરથી નીકળાય એમ નથી. એટલે રૂપાળી બાબેનનું મામેરું લઈને મને મોકલ્યો છે. હો, પણ આમ ડાયરે જોયું, ચિત્રે હાલ ઉઘાડા પગ, ગરીબાઈ આંટો લઈ ગયેલી. એને જોયું ડાયરો મીડો દાંત કાઢવા, મીડો મસ્કરી કરવા. એક માણસે તો મસ્કરીમાં એટલું કીધું કે મામેરું લઈને આવ્યા છો તમે એમ? હા, કે તો મામેરાની હેડ્યું હેલી આવતી છે કા? કે અમારા દીકરી છે ને મામેરાની હેડ્યુંમાં ન હમાય ભાઈ. કે તઈ ઈશ્વર્યું કિંદર્યું બે ગામ આપ્યા છે મામેરામાં. ઓ એમ? કાંઈ લેખિત ખરું? તો અમારા ઠાકોરને ખબર નહોતી, અમારા દરબારને ખબર નહોતી કે જીવતા જાગતા માણસ કરતા કાગળની ચબરખીની અહીં વધારે કિંમત છે. તો હું બે આંકડા લખાવી લેતે. ઓ, રૂપાલીબાને ખબર પડી. કોઈ કીધું તમારા ગામનો વણકર મામેરું લઈને આવ્યો છે. ત્યાં તો એ કાટ 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 દાદરો ઉતરી બહાર આવી વણકરના દુખણા લે છે, મીઠડા લે છે. મારો બાપ આવ્યો, મારું મામેરું લઈને આવ્યો છે, મારો વિહામો આવ્યો. દેશે આંગળીઓમાં ટાંચકા ફૂટ્યા ભાઈ. કારણ કવિ લખે છે
કે વાલો લાગે મારા પિયરનો પરિવાર જો વાલો લાગે મારા પિયરનો પરિવાર જો મૈયરના વાલા રે જૂના જાડવા એ મૈયરના વાલા રે જૂના જાડવા રે વાલું લાગે મારા વીરાનો રાણી વાસ જો વાલો લાગે મને વીરાનો રાણી વાસ જો નાનપણ મારે કુંદેલા એના યાગણા રે નાનપણ મારે કુંદેલા એના યાગણા રે વાલો લાગે મારા પીરનો પરિવાર જો મયરના વાલા જૂના ઝાડ દુખડા લીધા આંખમાં આંસુ આવી ગયા મારો બાપ મારો મામેરી આવ્યો પણ પછી મિત્રો મજાની વાત તો ઈ છે કે વણકર ને માધુપુર જવું તું એ માંડી વાળ્યું પ્રવાસ પાટણ પાછો આવ્યો હરિજનવાસમાં જઈ પોતાની માને વાત કરે છે માં હા બેટા જેવો માધુપુર ના માં રસ્તેથી પાછો આવ્યો છે કારણ ઈ છે માં કે આપણા રૂપાળીબા બેન ગીર ખોરાસા હારે છે હા બેટા ન્યા છે માન્યા કોઈ મામેરું લઈને ગયું નથી પણ બેટા એ આપને તો કેમ ખબર પડે રાજના ખટપટ શું હોય દીકરો માનીને વાત કરે છે માં હું પાણી પીવા ગયો મને મેણું માર્યું કે તમે રૂપાળીબાના મામેરિયાથી ને આવ્યા હોય એમ લાગે છે માં હવે દરબાર મને મારે કે જીવાડે પણ હું બાપુને પૂછ્યા વિનાનો ઈશ્વરિયા અને કિંદરિયા નામના બે ગામ દઈને આવ્યો છું અને વણકરની મા એમ કે છે બેટા તે તો મારું ધાવણ ઉજળું કર્યું બાપ જા તું સોમનાથ મંદિરની પૂજા કરીને ઠાકોર પધાર્યા છે માંડીને વાત કરી અને વાતને માન્ય ન રાખે તો સોમનાથના મંદિરમાં જઈને કમળ પૂજા કરજે બેટા અને જરૂર હોય તો હું તારી હારે આવું ના માં હારે આવવાની કોઈ જરૂર નથી ધીરે ધીરે હાલતો હાલતો પ્રવાસ પાટણના ઠાકોર પાસે જઈને વાત કરે છે બાપુ કોઈ મામેરું લઈને નથી ગયું કે ભાઈ આપને કઈ આમંત્રણ આપ્યું નથી ને આપણે તો થોડોક વાંધો ચાલે છે અને એ વણકર ઠાકોરને એમ કહે છે બાપુ હું ગામના પાદરમાંથી નીકળ્યો બેન તો મામેરાની રાહ જોઈને રોતા હતા શું કર્યું ભાઈ તે બાપુ મને મારો કે જીવાડો એ તમારા હાથમાં છે પણ મારાથી સહન ન થયું બેનનું રુદન પછી હું તમને પૂછ્યા વિનાનો ઈશ્વરિયા અને કિંદરિયા નામના બે ગામ મામેરામાં દઈને આવ્યો છું બાપુ અને એ વખત પ્રભાસ પાટણના ઠાકોરની આંખમાં હું આવી ગયા બાપ તને મારવાનો ન હોય તે તો મારી આબરૂને હવાઈ કરી તે બેનને ગામ જો બે દીધા હોય તો આ 5 ગામ હું તને આપું છું બાપ